આજે તો આવી ગઈ હતી નાના છોકરાની સ્કૂલ પિકનિક એટલે એડવેન્ચરમાં અલગ અલગ એક્ટિવિટી કરાવી દીધી અને પછી આવી ગયા આપણે એકવાજન સાઈડ અને થઈ ગયું હતું મંડપનું સેટઅપ રેડી અને પછી સાંજે થઈ ગઈ હતી કપલ એન્ટ્રી અને પછી કરાવી દીધા દાંડિયા રાસ ચાલુ. જય શ્રી રામ દોસ્તો એન્ડ ગુડ મોર્નિંગ. કહાની કઈક એવી છે કે આજ તો સવારમાં બાઇક લઈને નીકળી ગયા હતા હું રાહુલભાઈ ઓફિસે જવા. રિસોર્ટ હું પહોંચી પહેલા નાના છોકરાની સ્કૂલ પિકનિક આવી ગઈ એટલે નાના છોકરાના સ્ટાન્ડર્ડ વાઇઝ પહેલા તો આપણે એડવેન્ચરમાં પહેલા તો પેડલ બોટ કરાવી, પછી આવી ગયા આપણે બમ્પર ટુ બમ્પર કરાવવા, પછી આવી ગયા આપણે ટેમ્પોલિંગ કરાવવા, પછી આવી ગયા આપણે બાઉન્સી કરાવવા અને લાસ્ટમાં કરાવી દીધી આર્મી રેમ્પ. ત્યાંથી આવી ગયા આપણે એકવાજનમાં સ્વિમિંગ પુલ સાઈડ અને સ્વિમિંગ પુલ સાઈડ આવ્યો તો ભાઈ તો એકલો બેઠો હતો કારણ કે કોઈ આપણે ગર્લફ્રેન્ડ તો બાજુમાં હતી નહીં. અને સાંજે થઈ ગયું હતું કપલ માટેના સ્ટેજનું ડેકોરેશન કમ્પ્લીટ અને પછી થઈ ગઈ હતી કપલની એન્ટ્રી અને પછી તો પાછળથી ભાઈએ પણ એન્ટ્રી કરી હો. અને અહીંયા તો થઈ ગયો તો દાંડિયા રાસ ચાલુ એટલે આપણે તો રમતા નતા આવડતું એટલે આપણે એક ખૂણો પકડીને બેસી ગયા. વિઘ્નેશ કવિરાજના ગીત ઉપર થઈ ગયા તો આ ભાઈ પ્રેમમાં પાગલ. મળીએ આપણે નવા લોકમાં, ત્યાં સુધી જય શ્રી રામ, બાય બાય.